પણ જેમ ભાઈ તમે થોડુંક જોવો તો ખરા, શું જાપ કરો? તમે નીચે જોવો, નીચે. હું નીચે જોઉં? આ નીચે જોવો, નીચે આમ કરીને જોવો તો તમને ખબર પડે. અરે ચાલો પેશાબ કરી ગયો. હવે એના દબામાં ન બતાતા, નકર હમણાં બીજું થઈ જાય. હવે પેશાબ કરી ગયો, શું મારી સામે ઉભો છો? વાત કરી વાત. કઈ ચાલો તો એવો તો એમને પાવર પાવર. આવડા આવડા છોકરા તો આપણને ભારે પેશાબ કરી દેતા હોય. આ એનું નામ જ દાદાગીરી. હા હાલ હાલો. આય શું લેવા આવ્યો? પૈસા જોઈ. રણ બરણ લાયો કઈ? ઘર મારી ગયો. શું લેવા જોઈએ પૈસા? તો ખબર છે પણ તને મારી ખબર હે ને પાછી? તો 20% થાશે વ્યાજ. હા ને ઘરાણું હોય તો 10%. બોલ કેટલા જોઈએ? બોલ બોલ. એમાં આગુ પાછું ન થાય. 30,000. હા જા પેલા એક વાત કહું. એવો લઈ જાસ ને અત્યારે આવ્યો ને મલકાતો આમ આમ કરતો એવો જ પાછો વ્યાજ દેવા આવજે. મલકાતો હા વ્યાજ ખરવું ન જોઈએ. બરાબર? ટાઈમસર વ્યાજ. રોઈ કેટલા મહિના પછી પેલા બરાબર? કેટલું વ્યાજ? 20%. 20. ગણી લઈ જા હરખા. પાછો આવતો નહીં. પૂરા આપ્યા છે. હા ઓર્ડર થયો કઈ ઠંડો પાણીનો. થોડા આપે. બસ આપ તું અમારે કેટલા કામ હોય જવું પડે. જેને હટ એટલે હોય ઈ ભાઈ ને તું એટલે કઈ કેવું પડે. આવડી આમાં કેટલી જાતની આવે. જે ભરે ભરવા દે ને ભાઈ. જીડીનું કરજો આવે માવાનું. હાલે થોડા બોડા પીને કઈક મજા આવે તો આપડે જવું ને જઈ શકાય. પછી પૈસા ઓલી વખત પૈસા નું તારે બોલવાનું નહીં. અમે પૈસા કઈ દેવી છીએ. કોના રાખ્યા ને કોના પાડ્યા? અહીંયા લાય ને પણ પકડ લે. એટલે બાકસ તો આરે લાવતો. કીધું ને બાકસ દે એમ. પૈસા કરતા દેતા જજો. આટલું હે નહીં થી પૈસા નથી બીજી વાત કર. પણ મારે ઉપર શેઠ ને દેવાના છે. ઈ તું દઈ દીજે. ઈ મારે નથી જોવાનું. તો ધંધો બંધ કરી દે. પણ હા આમ થોડું કરાય. થોડાક તો દ્યો. લખી નાખ. તમારા ઉપર તો વિશ્વાસ હોય. તમારા થોડા લખવાના હોય. તો એમ રાખીને વિશ્વાસ હોય તો અમે દઈ જ દેવીશ પૈસા. તો એક કામ કરો ને આવતા અઠવાડિયે થોડા ઘણા દેજો. એટલે દઈ દઈશું. તને વિશ્વાસ નથી ભાઈ? ઈ અઠવાડિયે પૈસા આવશે તો એમ ને અઠવાડિયે દીધું હશે તો દીશું. સારું એમ રાખ. આ તો ઠીક છે. કોઈ નથી ને કરવામાં આબરૂ નું હું પૈસા માંગીશ ને. હું માગું નહીં. મને તમારા નામ ની ખબર ન હોય. હા હાલે તો મગજ નો અમારો ખાલી કરીશ. અમારે બીજું કામ છે. પણ ઓલું પિસ્તોલ નું પાઇપ તો પાછું દેતા જાવ. ઈ લખી વાત ઈ હવે મારે જોવે અને હું વસ્તુ લીધા પૈસા પાછી દેતો નહીં.
અને આમ જો આવતા અઠવાડિયે કરી દીજો ના ભાઈ જઈ જઈશું તને આ ખાને પણ એવું નથી મારે મફત તો ન હોય. મારે ઉપર શેઠ ને દેવા પડે. તું બોલ્યો તું કઈ નહીં હું તમને થોડો કરી દઉં. બોલવામાં ધ્યાન રાખજે. મેં તને કીધું ને અઠવાડિયામાં આવશે તો દઈ. હા તે હારું. બાકી પૈસા નો માંગતો. દુકાન નખાવાની છે ને તારે ના ના આવું ન માગું, તમારી રીતે દઈ દઈશ. હા, જેમ ઉભો થા. સમજ્યા તો આ કોણ છે? જેમો એ જેમાં દાદા જેમાં દાદા આ એમ. અને આ કોણ છે? ટીલા બાબા. બાબા ને દાદા બોલ આ ટીલા દાદા. હા તને ખબર નહીં કે અમારા બેની હા ટીલા દાદા. આમ નીકળે એટલે કોઈ અમારા હામું ન પડે તેની જાય તેની તે દાદા છે ખબર નથી અરે હું લીધું એટલો પૈસા તો તારે માગવાના જ નહીં ધ્યાન રાખજે ફેરી વાર. ના આવું ન માગું, તમારી રીતે દઈ જાજો. હા ભાઈ. હા ધ્યાન રાખજે હવે તું. કીધું ને પૈસા તો તારે માગવાના જ નહીં એ લે સડિયું વાળા બસ આમ હાથ પડવી જોઈએ આપણે બજારમાં આવી તો છોકરા પણ સારા રહી જાય. લઈ જાય ભાગી જાય ઉભા થઈ આ લઈ જા આ શેરીમાં આટો મારવો. તો હાલ હાલ ને આપણે શું કામ છે યાદ એમ ભાઈ ઘડી મૂકી તો દઉં. એ આવો 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 રામ 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 જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. સારું ને? બેહો બેહો બોલો શું ખુલ્લા પડ્યા ના ઘરે વાત સાંભળી હતી હા કે દિલ્હી જેલમાં પૈસા દવા છો અને અમારે કંઈક થોડા સુધારની જરૂર પડે. જરૂર કેટલા પતા ગમે. કેટલા બધા તે ઘરાણું લાવ્યા ઘરાનું કાંઈ ન જાય. કોઈને જ લાવ્યા અને અમારે આ ચીજ જે આબરૂ ને અમારા ઘરાણા માટે પૈસા ન લેવાના હોય. ઘરાણા માટે તો આખી દુનિયા પૈસા આપે. આબરૂ હોય તો મારા વ્યાજમાં પૈસા લેવા જ ન આવે મારી આપણું ફોન છે જમવાના જઈને મારી પૈસા લીધા તો આવી ગયો પણ આ તો શું હોય તમારી વાત સાંભળી એટલે મેં કીધું ઢોકળે મળી જતા હોય. હા આ તો વ્યાજ 20% હે ઘરાણા ઉપર 10%. આપણે 20 ના 25% લઈ લીધું. કારણ કે અમારે પૈસાની જરૂર છે એ તો જરૂર જ છે. અને અત્યારે જ દેવાના તમારે ગરીબ બચ્ચા દઈ દઉં પણ ટાઈમસર મહિનો થાય પેલી તો પેલી મારે વ્યાજ જોઈ એટલે મહિને કહો તો મહિને આવી જાય છે. 5 મહિનાનું હારે કહો તો હારે. 5 મહિના નહીં મહિનાનું જ છે. બાકી તમને ખબર તો હે ને મારું નામ શું છે હા 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 ગામમાં હેન્ડલું જાય છે એમની વ્યાજ વટાવવાની અમારું નામ તો અમારું સાંભળ્યું છે ને અને ગામમાં બજારમાં નીકળો ને તો જરાક અમારું નામ સાંભળ્યું. મારે ગામમાં જવાનું જ ન હોય આપણે તો એટલે જ ને અમારા નામની તમને નથી ખબર. બાકી ગામમાં તમે નીકળજો એટલે તમને ગામ વિશે કે ઈ શું છે. તો જેમાં ભાઈ પીલા બાબા મારું નામ થોડું કઈ મોરું ટીમલી હા આમ તો હોય જ ને અને એ બધું છોડો અને એને જે કરો અમારે સતરામાં હાથે પચાસ દઈ દો યાદ રાખજો હો. બોલી બોલું ને ઓ આ પીલો તે જેવાના પૈસા કાનો ટાઈમ પહોંચો આવે તો વેલો પકડાઈ ગયો હા મારે કઈ કોઈના પૈસા રાખવાના નહીં. ઈ માવા જ નથી. હાલો પચાસ ગણી લેજો હો. તો આને જરૂર હા બહાર નીકળ્યા પછી ટીમની અમારા હાથ જવાબદારી ન લે. મારી જ છે એક હા સદી એવું બોલ્યો હોત મને બીજે ભૂલ આ પૈસા આપ્યા નહીં તો લખાણ તમારે જે કઈ કરવું ને એ કરી નાખજો. બરોબર? લખાણની કઈ જરૂર નથી તમે ગામના હો તો ઉપાડી દે પણ અમારે કેવું સારું હા એક વાર કે રાખજો કઈ વાત યાર ટાઈમસર મારે વ્યાજ જોઈએ. જો મને વ્યાજ ન મળ્યું તો ટીમની તું ખોટું કોઈ
નહીં. અરે એમ પૈસા દેતા મને આવડે ને એમ વ્યાજ ભરતોય મને તારીખ આવડે. તારીખ મોર જેથી કામ પૈસા દઈ દીધું તમને કેમ લાગી છે હા, એમ. જ્યાં ભાઈ ટીલા ભાઈ હો આ તો લેવા આવે એટલે બધા એમાં જ છે. અમારી વાગે છે હા, અમારો જૂનો ધંધો આજનો નથી કઈ. તમે જેમ બોલ્યા છો ને એ મને કીધું આને મેં નથી કીધું. ટાઈમ તમારે વ્યાજ જોઈ. આજે તો તમને આ કરી મોટ આવશે એટલે તો આજ તો અમારી પાસે વિશ્વાસ ન આવતો હોય તો તમે એક કામ કરજો. તમને ગમે તેને સાંજ એક કલાકનો મળે ને તો એક વધારે આટો મારજો અને અમારું નામ સાંભળજો. એવો ટાઈમ જ નથી ને એટલે હું નવરી જ નથી. તો તમને ખબર પડે અમારા હા, એમ. મારે એ જાણવું નથી કે તમે કોણ હો ને શું છો, પણ આટલી વાત મગજમાં ઉતારી લેજો. જેવા મેં પૈસા દીધા ને એવું તમને ગઢાવતા આવડે. ભાઈ આમાં એવું હોય આમને તો કઈ એ બારું ગાવાનું નથી મતલબ મને ટાઈમસર મારું વ્યાજ પહોંચવું જોઈએ. બરાબર? પહોંચી જાઓ. હા. જો તારીખ ચૂકી ગયા વ્યાજની તો 4 ગણું વ્યાજ થાય. અચ્છા હા, અચ્છા નહીં એવું. એ સારું અને એ બધું છોડો અને અમારે જવાનું સાંજે હા, જાઓ. બરોબર. આટલી વાત મગજમાં બે યાદ રાખજો. 4 ઘણું કીધું ને હા, એક ઘણે અમે પાર પાડી દઈ પેલું તો પેલી. 4 વખત ન કહેવાનું હોય. એક દર કહો એટલે અમને મગજમાં ખૂટી ગયું હોય. હા. આ ભાઈ દીકરા હોય ને હાલો. આપણે ખબર ન હોય આપણે કોણ ભેગું હાલો. હા ગામમાં તમે નીકળજો. મારે ગામમાં નીકળવાની જરૂર જ નથી. બેઠા બેઠા મને સમાચાર મળે. કયા કબાટમાં પૈસા મૂકે એવું. ત્યાં બધું હોય ત્યાં દૂધની આશ બહુ આવે. એટલા બધા ક્યારે એવું મોટું મારી હોય બોલો. બહુ દૂર છે વાત. એટલે હું અંદર આ પોતું મારું ઘાસ આવીથી પગલા પાડો છો. પણ તો વહેલું લગાય ને પોતું મારવાનું. આ કેટલા વાગ્યા હતા એ? ઈ જેટલા વાગે ડેરી મારી છે સમજ્યા તમે? દેરી મારી હોય તો પગલા પડે ને છાપે કરવું પડે આપણ બાર ઉપર આ ખપ ખપ ઘોડે મારે એટલે કે ફક્ત ધોયાના એ બધું નહીં કે તું થાય બસ. કેટલું જોતું છે? એ ભરી દે આખી માણ. એટલે આખી બાવણ ભરી દે એટલે આપણું એટલું ભરી દો તમારે કેટલું લેવું છે ઈ કયો ને. અલ્યા ભાઈ, જે આવતું હોય ભરી દે ને માણી. ભણી આખી ભરી દેવાનું છે આ ભરી દઉં છું શાંતિ રાખો. તમને ન ખબર પડે કે આ ભરણી કેટલી થાય છે એ કોઈ માણસ લખી નાખવાનું હોય હા તે વાંધો નહીં. આ મારે શિરાવા દેવું. આ કર્યો શિરાવા દેવું હોય તો પોતાને પોતા અત્યારે બપોરે મારે થાય. આવર બહુ દૂધની દેરી કરી હતી અરે પોતાનું કામ કર અને સોખું આપજે. પાણી ભેળવતીને આપી દે ત્યાં. ક્યાંય પાણી ભેળવું લેવું હોય તો લ્યો નકર કાંઈ નહીં. દૂધની દેરી તો ઘણી છે પણ તમે બહુ બોલ બોલ કરો આ તો બોલે તો બીજે દી આવતા હોય તો બીજે એટલે હું અને સાંભળ, શું છે? આંગળી નીચે રાખો. અરે એટલે ન કરતા. હું કહું ને સાંભળે તું આગળથી બીજા વગર આ દૂધ પીધું ને એનું લખાણ કરવું જ કરી દીજે. આ તો વાંધો નહીં. લખી શકતે ને પૈસા નથી દેવાના ત્યારે. પૈસા નથી. અમે તો આથી જાદુ થાય તારે મહિને બાકીની રાત ત્યાં કર્યો. આ તો ખરી તું આ સોનો બગડે છે પણ તાર મને સાવને દૂધ આપી દીધું. ના નહીં તમે ધોઈ ગયો મને આ કર્યો. ધોવા દે અત્યારમાં. તમે નવરા છો બે. એટલે જેમાં બહુ બોલતી લાગે છે અને એક નામનું દૂધ દે આપું પૈસા દેતા જાવ. હા હું જોઉં છું બે મોરે ખીચડી. પછી આપી દઈ હું વાંધો અમારે કોઈના પાડવા છે કઈ પાડવા બેઠો કે નકીને મને પૈસા આપી દે બાકીનું દૂધ નહીં આપું. અરે રૂપિયો નથી અત્યારે. દૂધ એમને લઈ જવાનું. તો લાવો દૂધ. હાલો. હા એમ ને અમે થોડું દેવી પાછું તું પાછું ન દેવું એટલે કઈ હું આયો એમ અમે
તમારી નથી અરે ભલે તારી હોય ઈ અમારે નહીં જોવાનું દાદાગીરી નહીં કરતા કહી દઉં છું તમને દાદાગીરી થાય છે હું પાડું લેવા નહીં આવતા માર ઘરે લાવો માર મોબાઈલ પર અરે દૂધ નહીં દેવાનું તારે જે લખાણ કરવું એ કરી લીજે પછી મારે નથી અમને નો કહેતી લખાણ મારે કરવાની જરૂર નથી મને મારા પૈસા આપી દો પૈસા નથી અરે બેઠી રાખો શું વાંધો છે નથી લખાવ બાકી નથી આપતી તો રોકા કોઈ પાસે હોય ન હોય તો મારે નાખો એના પડે. બીજે દેવા પડે દૂધ લેવા ઈ તારે હેથી દેવાય એ દીજે ઈ અમારે નહીં જોવાનું તું આ આવડો મોટો ધંધો લઈને બેઠી તું ગમે એ દીજે હાલે તું આ ગમે ના દેજે ને મને દૂધના પૈસા આપી દો એટલે ઘરાકને આવી રીતે કરવાનું હોય દૂધ લેવા બધા આવતા મારે કેમ મફત લેવું છે દેવું છે મને પૈસા આપી દો લખી બીજી વાત કર ઓર જેવા છે હા હાલે આઈ ફેરાવા દૂધ લેવા એટલે પૈસા લઈને આવો પૈસા નહીં હોય લખાણ કરવું જ કરજે મેં કીધું ને તને લખાણ નહીં થાય હાથે તો નથી પૈસા હાલ 6 મહિને વેચે 12 મહિને વેચે કોઈ પૈસા પાડ્યા ને આ પાડો છો અમે કઈ જેવા તેવા નથી અમે દઈએ છીએ ક્યારેક ન હોય કિસ્સામાં તો લેવા જ ન હોય હાલ આ બોલ બોલ નહીં કરવાનું હો આ કઈ દીધું આ હમણાં આની ભેગે કઈ એક તમે કઈ મફત નથી દેતા અમને. કાઈ દઉં છું આરતી ના ખાવ તું હાલીને એને 15 દિવસ કર્યું હાલ આ તો કોક ધણ હોય તો અમને પઠા પડી જાય ભાઈને શું કેવું આપણ ઈ હું જ કહું છું, તમે મારા બાપની ઉંમરના છો ને એટલે મેં ક્યાંય આવીને પાણી સટાડી દઉં અને આ તો તું છોકરી છો એટલે હાથ નહીં તું પાડતો બાકી તો અત્યારે આ જીતો હોત ને તો એક ટોરા ભેગો હે ને તો ફેરી નાખે દે સાપડ ભેગું એટલે સાવ ને એને તમે અત્યારે મારો દી એટલે આ બગાડતા એને આપણો જીવ બગડી એનો બગડ્યો કેવું દી અત્યારમાં ઘરા ગાઈ ગયું કઈ ખબર જ નહીં પડતી